નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર વિષય તરીકે ફરજ બજાવું છું. હું આપનું આજના યુનિટ 4 એના લેક્ચર 7માં સ્વાગત કરું છું. આજે આપણે મેથેમેટિક્સ 1 જે ડિગ્રીમાં ભણીએ છીએ એનું યુનિટ 4 અને એનું લેક્ચર 7 જે સાપેક્ષ સ્થિર મૂલ્યો વિશે છે એના વિશે જાણીશું. ગત લેક્ચરમાં આપણે ઘણા બધા એવા ટોપિક જોઈ ગયા. એના બાદ આજે આપણે લોકલ એક્સ્ટ્રીમ વેલ્યુઝ એટલે કે સ્ટેશનરી વેલ્યુઝ વિશે વાત કરવાના છીએ, જેને આપણે સાપેક્ષ સ્થિર મૂલ્યો વિશે જાણીશું. સાપેક્ષ અથવા તો એને ઘણીવાર સ્થાનીય સ્થિર મૂલ્યો પણ કહીશું. આ શું છે એના વિશે વિગતવાર ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે એની ડેફિનેશન આપશું કે સાપેક્ષ સ્થાનીય મૂલ્યો કોને કહેવા. તો સાપેક્ષ સ્થાનીય સ્થિર મૂલ્યો એને લોકલ એક્સ્ટ્રીમ અથવા તો સ્ટેશનરી વેલ્યુઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને મહત્તમ મૂલ્ય અથવા તો ન્યૂનતમ મૂલ્ય તરીકે જાણી શકાય છે. અહીંયા એક જ શબ્દ એક્સ્ટ્રીમથી બંનેની વાત કરવામાં આવે છે, મેક્ઝિમમ અને મિનિમમ. એટલે એક સાથે કહેવું હોય આપણે તો એને એક્સ્ટ્રીમ વેલ્યુઝ કહી શકાય. તો સાપેક્ષ એટલે કે સ્થાનીય સ્થિર મૂલ્યો એક્સ્ટ્રીમ વેલ્યુઝ કેવા હોય અને કોના માટે આ શોધી શકાય છે, એના માટે તો સૌ પ્રથમ આપણે વિધેય કેવું હોય અને કયા પોઈન્ટ આગળ એને સ્થિર મૂલ્યો મળે એની ચર્ચા કરવી પડે. તો સૌ પ્રથમ તો ધારો કે કોઈ એક રિજિયન, કોઈ ડોમેન આપણને આપેલો છે ડી R2માં તથા ફંક્શન f ડી થી આરનું હોય અને જો કોઈ બિંદુ એ આ રિજિયન ડીમાં આપેલું હોય અને જો બિંદુ પી એ બીનું વિવૃત સામીપ્ય એટલે કે કોઈ ઓપન નેબરહુડ એવું મળે કે જેથી આ ઓપન નેબરહુડને આપણે નામ આપી દઈએ એ, ધારો કે. તો આવું કોઈ ઓપન નેબરહુડ એ શું છે, આપણે અહીંયા R2માં વાત કરીએ છીએ. એટલે ડીના અંદરથી કોઈ બિંદુ એ બી આપેલું છે અને એની આજુબાજુ કોઈ ઓપન નેબરહુડ લેવાનો છે. એટલે માની લો કે આ આપણી પાસે R2 હોય અને આ કોઈ ડી આપેલો હોય, ડીની અંદર કોઈ ઓપન નેબરહુડ એ લેવાનો છે જે બિંદુ એ બી એટલે કે આપણું પી બિંદુ અહીંયા વચ્ચે ક્યાંય હોય, તો આ પી બિંદુ આગળનું નેબરહુડ છે. હવે પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે એટલે આ નેબરહુડનો કોઈ પણ આજુબાજુનું બિંદુ લો તમે, તો એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે એફ એ બીની કિંમત જો આજુબાજુના તમામ એક્સ વાયની કિંમતો જો એફ આગળ શોધવામાં આવે એના કરતાં એફ એ બીની કિંમત જો ઓછી હોય ત્યારે કહી શકાય કે આજુબાજુના રિજિયનમાં તમામ રિજિયનમાં એફ એ બી એ નાનું મળે છે. એટલે કે એફ એ બીને એ બી બિંદુ આગળ વિધેય એફનું સાપેક્ષ ન્યૂનતમ એટલે કે લોકલ મિનિમમ મૂલ્ય કહે છે. અહીંયા સાપેક્ષનો મતલબ શું છે, એનો અર્થ શું છે એ આપણે સમજીશું. તો સૌ પ્રથમ જોઈએ કે સાપેક્ષવાદ શું છે. તો આપણને y બરાબર fx ધારો કે કોઈ ફંક્શન આપેલું હોય, સો y બરાબર fx ફંક્શન માટે ધારો કે એ ફંક્શન કંઈક આ રીતે જતું હોય અને આપણે હાલ પૂરતું આ ફંક્શન y બરાબર fx લીધું છે. એટલે હું એક ચલીય વિધેયની વાત કરીને આપણે સમજાવવા માગું છું. તો ધારો કે આ r એટલે કે x અક્ષિસ છે, એના પરના ઘણા બધા બિંદુઓ માટે એટલે આખા r ઉપર માની લો કે કોઈ રિજિયન ડી અહીંયા આપેલો છે, અહીંથી અહીં સુધી આટલા ડીમાં, જે ડીની વાત કરું છું એ આટલા ડીમાં આપણું ફંક્શન y બરાબર fx આ રીતે કંઈક વ્યાખ્યાયિત થયેલું છે. હવે આના અંદર આ કેટલાક બિંદુઓ અહીંયા દેખાય છે કે જેની મહત્તમ ટોપ વેલ્યુ ઉપર કંઈક વેલ્યુ મળે છે. અહીંયા પણ પીકમાં કંઈક વેલ્યુ મળે છે, એ રીતે અહીંયા પણ પીકમાં કંઈક વેલ્યુ મળે છે. સો આ જે પીક પોઈન્ટ છે એકચ્યુઅલી જ્યારે અહીંયા એની એક્ઝેક્ટલી નીચે આપણે આ બિંદુ જોઈએ એટલે માની લો કે આ બિંદુ એ છે, એટલે એ બિંદુ એ ડીમાં હોય. અહીંયા આપણે આ બિંદુ પી હોય, દાખલા તરીકે પી બિંદુ કહેતા હોય, સો પીના યામ છે એ અને એ ક્યાં લીધું છે ડીમાં. એટલે આગળ જે વ્યાખ્યા છે એની સાથે સરખાવતા જઈએ છીએ. અને હવે એની આજુબાજુ કોઈ એક નાનકડું ઓપન નેબરહુડ સામીપ્ય મળે એટલે એની આજુબાજુ ઇન્ટરવલ આપણે ઓપન ઇન્ટરવલ લઈ શકીએ. માની લો કે એક નાનામાં નાનો ઇન્ટરવલ આટલો આપણે લઈએ છીએ, આ છે એ. એટલે આટલા નાના ઇન્ટરવલ એમાં તમામ એક્સ વાય અહીંયા કોઈ પણ બાજુની કોઈ પણ કિંમતો આપણે એક્સ વાય જ્યાં આપણે લીધું હતું આગળ કે ભાઈ કોઈ પણ એક્સ વાય એ જો ઓપન નેબરહુડમાં લઈએ અને એના માટે કન્ડિશન સાબિત કરવી છે. તો અહીંયા પણ ધારો કે આજુબાજુ કોઈ પણ બીજો એક્સ લઈએ તો અહીંયા
આ માટે જો કિંમત શોધવામાં આવે એફની તો તમે જોઈ શકો છો કે આ રેન્જ છે આપણા નેબરહુડની, તો એના માટે ગ્રાફ અહીંથી અહીં સુધી જશે, પરંતુ સૌથી મેક્સિમમ વેલ્યુ ક્યાં મળે છે? એ આગળ. એટલે આ વેલ્યુ શું છે? તો આ વેલ્યુ થશે એફ એ. તો એફ એની વેલ્યુ એ બાકીના કોઈ પણ એક્સ આગળ જો વેલ્યુ શોધવામાં આવે એફ એક્સ એના કરતાં અહીંયા એફ એની વેલ્યુ કેવી છે? મોટી. એટલે અહીંયા આપણને શું દેખાય છે કે એફ એની વેલ્યુ એ એફ એક્સ કરતાં કેવી છે? મોટી. અને આ એક્સ ક્યાં છે? તો તમામ ઓલ એક્સ બિલોંગ્સ ટુ એ માટે. એ શું છે? સો આ જે ઓપન નેબરહુડ લીધો છે અહીંયા આટલો એ છે. સો તમામ એક્સ બિલોંગ્સ ટુ એ માટે જો એફ એની વેલ્યુ એ એફ એક્સ કરતાં મોટી હોય એટલે કે એની આજુબાજુના કેટલાક બિંદુઓ વિશે આપણે વાત કરીએ છીએ, એની સરખામણીમાં આ કિંમત મોટી છે. પરંતુ જો સીધું અહીંયા ચેક કરીએ, આ બિંદુની વાત કરીએ, આ બિંદુ બી છે અને એફ બી અહીંયા છે, તો ગ્રાફ ઉપરથી દેખાય છે કે એફ એ કરતાં એફ બીની હાઇટ વધારે છે એટલે કે એફ બી મોટા છે. એટલે જો આપણે માત્ર અહીંયા સ્થાનીય મૂલ્યોની વાત કરીએ છીએ એટલે એને એફ એ જે છે એને એ આગળનું સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાય. જેવી રીતે બી માટે વાત કરવી હોય તો એફ બીને પણ બી આગળનું સ્થાનીય એટલે બીની આજુબાજુ લોકલી કોઈ પાર્ટ લઈએ અને એની તમામ કિંમતો અહીંથી અહીં સુધી હોય એમાં એ મહત્તમ કિંમત ધરાવે છે. એટલે એ આજુબાજુના વિસ્તારની વાત કરીએ છીએ, નહીં કે પૂરા વિસ્તારની. એટલા માટે એને સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાય. એ જ રીતે આ અહીંયા આપણે ખાડો પડેલો જોઈ શકાય છે, અહીંયા પણ ખાડો. એટલે આ બે બિંદુઓ માની લો કે અહીંયા સી પોઈન્ટ હોય અને અહીંયા ડી પોઈન્ટ હોય, સો એફ સી અને અહીંયા એફ ડી હોય તો એફ સી એ સી આગળ આપણે કહી શકીએ કે આજુબાજુના વિસ્તારમાં એક સૌથી ઓછી વેલ્યુ ધરાવે છે. તો સી આગળનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એફ સી અને ડી આગળનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એફ ડી છે. અહીંયા એક બીજી કેપ જે દેખાય છે ત્યાં આગળ જો વાત કરીએ અને એની ઈ પોઈન્ટ કહીએ, સો અહીંયા સ્થાનીય મહત્તમ મૂલ્યો કેટલી જગ્યાએ મળ્યા? સો એ બી અને સી આગળ. સો એક કરતાં વધારે બિંદુઓ આગળ આપેલા વિધેયને સ્થાનીય મહત્તમ મૂલ્યો અને એક કરતાં વધારે બિંદુ આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો મળી શકે છે. આ જ કન્સેપ્ટ આપણે અહીંયા બે વેરિયેબલમાં એટલે કે દ્વિચલના વિધેય માટે સમજવાનો છે. તો આપણે જે સમજ્યા એમ કોઈ પણ ઓપન નેબરહુડના અંદર આજુબાજુના તમામ બિંદુઓ માટે જો એફ એક્સ વાય શોધવામાં આવે, પરંતુ આ વચ્ચેનું બિંદુ કોઈ પી લેવામાં આવે છે, પી એ બી, એના આગળની કિંમત જો નાની હોય આજુબાજુના તમામ બિંદુઓ કરતાં, તો ત્યાં નાની હોય એનો મતલબ ત્યાં શું થશે? અહીંયા 3D ફિગર બનશે. એટલે કે નીચે એક્સ વાય રિજિયનમાંથી આપણે વેલ્યુ લેતા જઈએ અને ઉપર એક સરફેસ જનરેટ થાય તો એ સરફેસ કંઈક ઉલટા વાટકા જેવી, એટલે વાટકો આપણે આ રીતે રાખીએ તો એને જે નીચે ખાડો પડે છે, સો એ ખાડાવાળો ભાગ છે તો આજુબાજુની તમામ કિંમતો કરતાં નીચે ખાડાવાળો જે પોઈન્ટ છે ત્યાં આગળ વેલ્યુ કેવી મળશે આપણને? આજુબાજુની તમામ વેલ્યુ કરતાં એ વેલ્યુ ઓછી હશે. એટલે કે એફ એ બીની કિંમત એ ઓછી હશે. તો એફ એ બીને એ બી આગળ વિધેય એફનું સાપેક્ષ ન્યૂનતમ મૂલ્ય કહેવાય. એવી રીતે જ મિત્રો અહીંયા પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે જો એફ એ બી શોધવામાં આવે અને દરેક એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે એફ એક્સ વાય શોધવામાં આવે અને જો સરખામણી કરવામાં આવે તો એફ એ બી જો આજુબાજુના તમામ કિંમતો કરતાં આ એફ એ બીની વેલ્યુ એ વધારે હોય તો એફ એ બીને એ બી બિંદુ આગળ વિધેય એફનું સાપેક્ષ મહત્તમ મૂલ્ય કહે છે અને ઇંગ્લિશમાં કહીશું લોકલ મેક્સિમમ વેલ્યુ. તો આ આપણને સાપેક્ષ ન્યૂનતમ મૂલ્ય તથા સાપેક્ષ મહત્તમ મૂલ્ય આ રીતે શોધી શકાય. ત્યારબાદ એના વિશે થોડુંક જાણીએ કે સાપેક્ષ અધિકતમ એટલે કે મહત્તમ અથવા તો ન્યૂનતમ મૂલ્યોને સ્થિર મૂલ્યો પણ કહેવામાં આવે છે. એને ઇંગ્લિશમાં ઘણીવાર એક્સ્ટ્રીમ વેલ્યુઝ અથવા તો સ્ટેશનરી વેલ્યુઝ તરીકે જાણીશું. જે બિંદુ આગળ એફ એક્સ વાય સ્થિર મૂલ્ય ધરાવે છે તેવા બિંદુઓને આપણે સ્થિર બિંદુ એટલે કે સ્ટેશનરી પોઈન્ટ કહેવામાં આવે છે. તો સ્થિર બિંદુઓ શું છે અને સ્થિર વેલ્યુ કોને કહે છે? વેલ્યુ એટલે એફ એ બી જે છે એ વેલ્યુ બતાવે છે ફંક્શનની, એને આપણે સ્થિર વેલ્યુ એટલે કે સ્થિર કિંમત કહીશું, સ્થાનીય સ્થિર કિંમત. અને એવી રીતે જ એ બી જે છે એ પોઈન્ટ હોય જેના માટે ત્યાં સ્થિર વેલ્યુ હોય, સ્થિર કિંમત હોય, તો આપણે એવા બિંદુને સ્થિર બિંદુ કહીશું. આપણે એક પ્રમેય જોઈશું. એ પ્રમેય છે સાપેક્ષ સ્થિર મૂલ્યો માટેની પ્રથમ વિકલિતની કસોટી. હવે આ પ્રથમ વિકલિતની કસોટી શું છે અને આ કસોટીથી સ્થાનીય સ્થિર મૂલ્યો વિશે શું ચર્ચા કરી શકાય એ આપણે જોવાના છે. એને આપણે બીજી રીતે કહીશું કે નેસેસરી કન્ડિશન ફોર સ્ટેશનરી વેલ્યુ, એટલે કે નેસેસરી એટલે કે જરૂરી શરત. સ્થિર મૂલ્યો માટે જરૂરી શરત શું છે?
એટલે કે જો એ R2 માં કોઈ અરિક્ત વિવૃત ગણ હોય અને PAB એ એનો કોઈ બિંદુ હોય તથા f એ a થી r પરનું વિધેય હોય એટલે કે દ્વિચલીય વિધેયની આપણે અહીંયા વાતો કરવાના છીએ, તો બિંદુ P આગળ વિકલનીય વિધેય જો હોય f, તો fનું સ્થિર મૂલ્ય FAB હોવા માટે જરૂરી શરત શું છે? તો જરૂરી શરત એ છે કે fxની AB આગળ વેલ્યુ 0 થવી જોઈએ અને સાથે સાથે fyની પણ AB આગળની વેલ્યુ 0. આ fx શું છે મિત્રો? સો ડેલ f બાય ડેલ x છે, જેને આપણે AB આગળ કિંમત શોધવાની છે, એ કિંમત 0 હોવી જોઈએ. અને આ શું છે મિત્રો? ડેલ f બાય ડેલ y છે, એની પણ આપણે AB આગળ કિંમત શોધવામાં આવે અને એ 0 થવી જોઈએ. તો આ બંને જરૂરી શરત છે, માટે જો આ હોય તો જ આપણે કહેવાય કે AB એ સ્થિર વેલ્યુ માટે જે સ્થિર બિંદુ છે એ છે. હવે FAB સ્થિર મૂલ્ય હોય તો FXAB બરાબર FYAB 0 થાય, એ જ આ પ્રમેય કહેવા માગે છે. એટલે કે એના માટે આપણે પ્રથમ વિકલિતો યુઝ કર્યા છે, માટે એને સાપેક્ષ સ્થિર મૂલ્યો માટેની પ્રથમ વિકલિતની કસોટી કહેવાય. અને જેનાથી સાપેક્ષ સ્થિર મૂલ્યો વિશે શું ચર્ચા કરી શકાય? એટલે કે AB જે છે એ સ્થિર બિંદુ છે કે કેમ, સ્ટેશનરી પોઈન્ટ છે કે કેમ, એના વિશેની ચર્ચા કરવી હોય, એટલે કે આપેલા વિધેયના સ્ટેશનરી પોઈન્ટ શોધવા હોય, તો આપણે શું કન્ડિશન લઈને શરૂઆત કરવી જોઈએ? FXAB 0, FYAB 0 થવા જોઈએ. એટલે કે FX અને FYની વેલ્યુ 0 થાય એવા તમામ બિંદુઓ હોય એને આપણે સ્થિર બિંદુઓ કહીશું. ઉપરના વિધાનનું પ્રતિવિધાન સાચું ન પણ હોય એટલે શું કહીશું આપણે? જો FAB સ્થિર મૂલ્ય હોય તો FX અને FYAB આગળની કિંમતો 0 થવી જરૂરી છે. પરંતુ જો FXAB અને FYABની 0 આગળ જે આપણે AB આગળ કિંમતો છે એ 0 હોય તો એનું ઉલટું સાચું ન પણ હોય, એટલે કે FAB એ સ્થિર મૂલ્ય ન પણ હોય. એવું આપણે એક્ઝામ્પલમાં જોઈશું. તો આગળ જોઈએ. અહીં મિત્રો આપને 3Dમાં એટલે કે આપણે હાલ પૂરતું XY પ્લેન એટલે કે નીચે આ R2 પ્લેન છે, આ R2 પ્લેન જે છે નીચે અને હાઈટ ઉપર આપણે Z લીધો છે 3Dમાં. સો હવે R2નો કોઈ પ્રદેશ એટલે કે જો આ જે રિજિયન છે, આ રિજિયન, એ રિજિયન મેં આટલા R2ના પ્રદેશ એટલે કે જે D પ્રદેશ છે, આ D પ્રદેશ ઉપર મેં આ એક ગ્રાફ દોરેલો છે જે સરફેસ એટલે કે પૃષ્ઠનો ગ્રાફ છે. અહીંયા આની અંદર કોઈ પણ બિંદુ આપણે લઈએ, માની લો કે અહીંયા બિંદુ AB છે, કારણ કે અહીં R2નું બિંદુ છે, એને હું P1 નામ આપું છું. એવી રીતે માની લો કે અહીંયા કોઈ બિંદુ CD છે, આને P2 નામ આપી દઈએ. તો AB આગળ શું થશે? તો AB આગળ અહીંયા FX AB અને FYAB 0 થશે અને એટલા માટે આપણે કહીશું કે AB આગળ Fને સ્થિર મૂલ્ય છે, એટલે કે સ્થાનીય મહત્તમ અથવા તો ન્યૂનતમ મૂલ્ય છે. શું છે એના વિશે આપણે બીજો એક પ્રમેય જોવાના છીએ, એને દ્વિતીય કક્ષાના વિકલિતની કસોટી કહીશું. સો એ પછી જોઈએ. સૌપ્રથમ તો એને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો છે કે કેમ એ જ આપણે જોવાનું છે. સો આવા બિંદુઓ કોઈ આપણને મળે તો એના માટે અહીંયા જોઈ શકાય છે કે 3Dમાં એ બિંદુ કેવું હોય, તો આ બિંદુ માટે જો વેલ્યુ, આ વેલ્યુ એ FAB હોય, સો આની આજુબાજુનો કોઈ વિસ્તાર લઈએ, જેને આપણે હમણાં સમજ્યા હતા કે કોઈ વિવૃત ગણ એ લઈએ, એના તમામ બિંદુઓ XY લઈએ, ધારો કે આવી રીતે આ XY આજુબાજુના કોઈ પણ બિંદુ હોય, સો એના માટે ગ્રાફ એ આટલા ભાગમાં વહેંચાયેલો હશે. સો આટલાથી ઉપર સુધીનો જે ગ્રાફ છે એ ગ્રાફની તમામ બિંદુઓ કરતાં FABની હાઇટ સૌથી વધારે છે. એટલા માટે AB આગળ આ વિધેયને સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એવું કહેવાય. એવી રીતે CD આગળ પણ જોઈ શકો મિત્રો. CD આગળ પણ આજુબાજુનો કેટલોક વિસ્તાર આપણે લઈએ, સો એના તમામ બિંદુઓ કરતાં અહીંયા પીક ઉપર FCD જે છે એની વેલ્યુ વધારે આવે છે. આપણે FAB અને FCDની અલગ અલગ સરખામણી કરતા નથી, માત્ર CDની આજુબાજુનો વિસ્તાર લઈશું, ત્યાં જ FCD મહત્તમ આવે છે, એટલે FCDને સ્થાનીય મહત્તમ મૂલ્ય કહીશું અહીંયા. સો અહીંયા આ બંને જે છે એ સ્થાનીય મહત્તમ મૂલ્યો છે. એ જ રીતે મિત્રો અહીંયા ધારો કે કોઈ બિંદુ આપણે AB હોય અને અહીંયા આગળ કોઈ બિંદુ CD હોય, તો આ બે બિંદુ આગળ અહીંયા નીચે કંઈક ખાડા જેવું પડે છે, એટલે કે આજુબાજુનો કેટલોક વિસ્તાર આપણે લઈએ અહીં સુધીનું. આખા ગ્રાફની વાત કરવાની નથી, આજુબાજુના આટલા ભાગની વાત કરીએ તો એમાં સૌથી નીચે પોઈન્ટ આ આવે છે.
આ વેલ્યુ હશે, આ આપણો ગ્રાફ છે z ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ વાય, તો એફ એ બીની વેલ્યુ કંઈક અહીંયા આવશે, એવી રીતે જ એફ સી ડીની વેલ્યુ અહીંયા આવશે. તો અહીંયા શું થાય છે મિત્રો, આ બંને જગ્યાએ સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો મળે છે. સો સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો. તો આપણે આગળ જોઈએ. અહીંયા પ્રમેય 2 જે સાપેક્ષ સ્થિર મૂલ્યો માટે દ્વિતીય વિકલિતની કસોટી એટલે કે સફિશિયન્ટ કન્ડિશન ફોર સ્ટેશનરી વેલ્યુ, હમણાં આપણે જે આવશ્યક શરત એટલે કે જે જરૂરી શરત હતી એ જોઈ. જરૂરી શરત શું હતી કે એફ એક્સ એ બી ઇક્વલ ટુ 0 અને એફ વાય એ બી 0 થાય. એના માટે હવે આપણે એ જ રીતની એક દ્વિતીય વિકલિતની કસોટી છે જેને આપણે સફિશિયન્ટ કન્ડિશન ફોર સ્ટેશનરી વેલ્યુ કહીશું, એટલે કે સ્થિર મૂલ્યો માટેની આવશ્યક શરત કહીશું. તો જો એ R2માં અરિક્ત વિવૃત ગણ હોય અને પી એ બી એ એમાંનું કોઈ બિંદુ હોય તથા એફના એ બી આગળના દ્વિતીય કક્ષાના આંશિક વિકલિતો અસ્તિત્વ ધરાવવા જોઈએ અને પાછા સતત હોય. જો એ બી એ એનું બિંદુ હોય તો તેના માટે એફ એક્સ એ બી અને એફ વાય એ બીની વેલ્યુ 0 થાય, કારણ કે સૌ પ્રથમ તો સ્ટેશનરી વેલ્યુ માટે આ શરત જરૂરી છે. અને જો આપણે સંકેત આપીએ કે ભાઈ આર બરાબર શું થાય, તો આર બરાબર એફ એક્સ એક્સની એ બી આગળ કિંમત, એસ એટલે કે એફ એક્સ વાયની એ બી આગળ કિંમત અને ટી એટલે એફ વાય વાયની એ બી આગળની કિંમત હોય. અને જો આર ટી માઇનસ એ સ્ક્વેર ગ્રેટર દેન 0 થાય અને આર ગ્રેટર દેન 0 થાય સાથે સાથે, તો એફનું સાપેક્ષ ન્યૂનતમ મૂલ્ય એફ એ બી છે એમ કહેવાય. એનો મતલબ એ થાય કે આર એસ ટીની જે કિંમતો આપણે એ બી આગળ શોધી છે, તો સૌ પ્રથમ આપણી પાસે કોઈ સ્થિર બિંદુ એ બી હોય અને એના માટે જો આપણે આર એસ ટી શોધીએ અને આર એસ ટી શોધ્યા બાદ આર ટી માઇનસ એ સ્ક્વેરની કિંમત એ જો પોઝિટિવ હોય અને આર પણ પોઝિટિવ હોય તો એ બી આગળ એફને શું કહેવાય, તો સાપેક્ષ ન્યૂનતમ મૂલ્ય મળે છે એવું કહેવાય. અને એ આપણે સામાન્ય રીતે આ આર ઉપરથી જોઈશું કે આર જો ગ્રેટર દેન 0 હોય તો અહીંયા ન્યૂનતમ મૂલ્ય લખીશું. એ જ રીતે અહીંયા નીચે આર લેસ દેન 0 છે એ વખતે મહત્તમ મૂલ્ય લખીશું. સો આ કન્ડિશનમાં એને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે અને એ ન્યૂનતમ મૂલ્ય એફ એ બીથી દર્શાવાય. એવી રીતે જ જો આર ટી માઇનસ એ સ્ક્વેરની વેલ્યુ પોઝિટિવ હોય અને જો આર નેગેટિવ મળતો હોય તો એફને સાપેક્ષ મહત્તમ મૂલ્ય એફ એ બી છે એમ કહેવાય. એનો અર્થ એ થાય કે એ બી બિંદુ આગળ વિધેય એફનું સાપેક્ષ મહત્તમ મૂલ્ય મળે છે અને આવા એ બીને આપણે સ્ટેશનરી પોઈન્ટ એટલે કે સ્થિર બિંદુ કહીશું. જો આર ટી માઇનસ એ સ્ક્વેર લેસ દેન 0 થાય ત્યારે આપણે આર સાથે સરખાવવાની કોઈ જરૂર રહેતી નથી. અહીંયા સીધું જ કહી શકાય કે એફ એ બીને સ્થિર મૂલ્ય નથી, એટલે કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળવાનું નથી એવું ખાતરીપૂર્વક કહી શકાય. અને આવા જો કોઈ બિંદુ હોય તેવા બિંદુને આપણે નતિ બિંદુ અથવા તો સેડલ પોઈન્ટ તરીકે ઓળખીશું. એ બાદ જો આર ટી માઇનસ એ સ્ક્વેરની વેલ્યુ 0 થાય તો આપણે આ કસોટી દ્વારા કંઈ પણ ચર્ચા કરી શકીશું નહીં, એટલે કે સ્થિર મૂલ્યો વિશે કોઈ નિર્ણય કરી શકીશું નહીં. આગળ આપણે આ એક એક્ઝામ્પલ જોઈએ, હમણાં જે કન્ડિશન જોઈએ એ પરથી. સો આપેલી કન્ડિશનમાં આપણે શું જોયું, સો અહીં આપણે સૌ પ્રથમ કોઈ ફંક્શન એફ એક્સ વાય હોય, સો આપણે સ્ટેપ્સ જોઈ લઈએ પહેલાં. તો ફંક્શન એફ એક્સ વાય હોય તો એના માટે સૌ પ્રથમ શું કરવું પડે, સૌ પ્રથમ સ્થિર મૂલ્યો માટે આપણે એફ એક્સ, એફ વાય, એફ એક્સ એક્સ, એફ એક્સ વાય અને એફ વાય વાય શોધી લેવા પડે. ત્યારબાદ આપણે સ્થિર બિંદુ શોધવા માટે એફ એક્સ બરાબર 0 અને એફ વાય બરાબર 0 લઈ આના ઉપરથી વિધેય એફ એ એક્સ વાયનું ફંક્શન છે, પરંતુ અહીંયા એક્સ વાયના બે સમીકરણો છે, એ સમીકરણોને ઉકેલીએ સો આપણને શું મળશે, એક્સ વાયની કેટલીક કિંમતો મળશે. એ કિંમતો કેવી હશે, ધારી લો કે એક્સ વાય બરાબર એ બી મળી શકે, બીજી કોઈ બિંદુ સી ડી મળી શકે. આ રીતે બિંદુઓ મળે છે. આ બિંદુઓને આપણે કહેવાના છીએ સ્થિર બિંદુઓ એટલે કે સ્ટેશનરી પોઈન્ટ્સ. હવે આ સ્ટેશનરી પોઈન્ટ્સ માટે આપણે શું કરવું છે કે જે એફ એક્સ એક્સ, એફ એક્સ વાય અને એફ વાય વાય પણ જો એક્સ ને વાયના ફોર્મમાં હશે એના માટે આપણે આર એસ ટી શોધવાના છે. એટલે દાખલા તરીકે એ બી આગળ આપણે ચર્ચા કરીએ આગળ, તો એ બી આગળ આપણે આર મળશે. આર શું હશે, તો એફ એક્સ એક્સ એ બી. એસ તરીકે આપણને એફ એક્સ વાય એ બી મળશે અને
ટી તરીકે એફ વાય વાય એ બી મળશે અને આર એસ ટીની કિંમત ઉપરથી આપણને આર ટી માઇનસ એસ સ્ક્વેર મળશે. એટલે આપણી પાસે આર મળી જશે અને આર ટી માઇનસ એસ સ્ક્વેર મળશે. અને આના ઉપરથી આપણે ચર્ચા કરી શકીશું આગળ જે કેસ જોયા એ પ્રમાણે કે આર ટી માઇનસ એસ સ્ક્વેર ગ્રેટર દેન હોય અને આર ગ્રેટર દેન હોય તો શું થાય, આર ટી માઇનસ એસ સ્ક્વેર ગ્રેટર દેન હોય અને આર લેસ દેન હોય તો શું થાય, એ રીતે જ આર ટી માઇનસ એસ સ્ક્વેર લેસ દેન 0 હોય તો શું થાય અને આર ટી માઇનસ એસ સ્ક્વેર ઇક્વલ ટુ 0 હોય તો શું થાય. એટલે કે આપેલું બિંદુ એ બી સ્થિર બિંદુ છે અને એ માટે એને સ્થાનીય અત્રે ન્યૂનતમ મૂલ્ય મળે છે. અહીંયા એ બી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. અહીં આગળ એ બી આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. એટલે કે એ બી બિંદુ સેડલ પોઈન્ટ છે, નતી બિંદુ છે. અને જો આ કન્ડિશન હોય તો એના વિશે કોઈ ચર્ચા કરી શકાય નહીં. એટલે કે સ્થિર બિંદુ વિશે અહીંયા કોઈ ચર્ચા કરી શકાશે નહીં. સો આ કેટલાક સ્ટેપ્સ છે. આ સ્ટેપ્સના આધારે આપણે આ એક્ઝામ્પલ જોઈએ તો શું થશે મિત્રો, તો સૌ પ્રથમ આપણે એફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સ માઇનસ વન વાય માઇનસ વન બ્રેકેટમાં એક્સ પ્લસ વાય માઇનસ વન આપેલું છે એના સ્થિર બિંદુઓ મેળવવાના છે. એટલે કે સ્ટેશનરી પોઈન્ટ્સ આપણે શોધવાના છે. સો સૌ પ્રથમ એફ એક્સ વાય લખી દઈએ. શું છે, એક્સ માઇનસ વન વાય માઇનસ વન એક્સ પ્લસ વાય માઇનસ વન. તો સ્ટેશનરી પોઈન્ટ માટેની શરત શું હતી, તો આપણને ખબર છે પ્રથમ વિકલિતની કસોટી માટે તો એફ એક્સ એ બી અને એફ વાય એ બી 0 થાય એવા એ બી મૂલ્યો. સો એફ એક્સ પહેલાં તો શોધવું પડે. તો એફ એક્સ શું થશે, તો એફ એક્સ માટે અહીંયા વાય માઇનસ વન અચળ છે, હું એમના એમ મૂકી દઉં પહેલાં તો એક્સ અહીંયા પણ છે, એક્સ અહીંયા પણ છે. એટલે બે વિધેયનો ગુણાકાર છે તો ગુણાકારના નિયમ માટે આપણે બ્રેકેટ કરીએ. સૌ પ્રથમ હું આ એક્સ પ્લસ વાય પ્લસ વનનું વિકલન કરીશ એક્સ માઇનસ વન એમના એમ. તો એક્સ માઇનસ વન એમના એમ મૂકી દઈએ. એક્સ પ્લસ વાય માઇનસ વનનું વિકલન કરીએ આપણે એક્સની સાપેક્ષમાં. સો એક્સનું 1 થશે, અહીંયા વાય માઇનસ વનનું 0. એવી રીતે જ મિત્રો પ્લસ એક્સ પ્લસ વાય માઇનસ વન એમના એમ મૂકી દઈએ અને એક્સ માઇનસ વનનું જો વિકલન કરીએ એક્સની સાપેક્ષમાં તો પણ થશે 1. એટલે આ થયું એફ એક્સ. આને થોડુંક સાદુરૂપ આપીએ. સો વાય માઇનસ વન અહીંયા શું થશે, એક્સ માઇનસ વન પ્લસ એક્સ પ્લસ વાય માઇનસ વન. એટલે શું મળ્યું આપણને, વાય માઇનસ વન અહીંયા બ્રેકેટમાં થશે 2x પ્લસ વાય અને અહીંયા -1 -2. સો આ મળ્યું મિત્રો એફ એક્સ. એવી રીતે જ એફ વાય શોધવાના છે. સો એફ વાય શું થશે, તો અહીંયા એક્સ માઇનસ વન અચળ રહેશે એમના એમ મૂકી દઈએ. ફરીથી અહીંયા વાય માઇનસ વન અને એક્સ પ્લસ વાય માઇનસ વન બે બ્રેકેટ છે તો મલ્ટિપ્લિકેશનનો નિયમ વાપરીશું. સો વાય માઇનસ વન એમના એમ અને અહીંયા વાયની સાપેક્ષમાં વિકલન કરીએ તો મળશે 1. એવી રીતે જ એક્સ પ્લસ વાય માઇનસ વન એમના એમ મૂકીએ તો વાય માઇનસ વનનું વિકલન થશે 1. તો હવે આનું થોડુંક સાદુરૂપ આપીએ. સો અહીંયા થશે એક્સ માઇનસ વન, અહીંયા દેખો વાય અને પ્લસ વાય એટલે 2y થશે. અહીંયા એક્સ છે એટલે એક્સ પ્લસ 2y અને -1 ફરીથી -2. સો આ મિત્રો થયું એફ વાય. હવે સ્થિર બિંદુઓ માટે કઈ શરત હતી, સો એફ એક્સ બરાબર 0 થવું જોઈએ અને એફ વાય બરાબર 0 થવું જોઈએ. ચલો એફ એક્સ બરાબર 0 એટલે શું, સો એફ એક્સ બરાબર 0 એટલે એફ એક્સ આપણને મળ્યા છે અહીંયા. સો એફ એક્સ શું છે, વાય માઇનસ વન બ્રેકેટમાં 2x પ્લસ વાય માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 અને સાથે સાથે એફ વાય 0 છે તો એફ વાય કેટલા મળ્યા છે અહીંયા, એક્સ માઇનસ વન એક્સ પ્લસ 2y માઇનસ 2 બરાબર 0. આનું સાદુરૂપ આપીએ આપણે એક્સ ને વાયની કિંમતો શોધવાની છે જે એક્સ વાય આપણા સ્થિર બિંદુઓ હશે. સો અહીંથી વાય માઇનસ વન 0 થાય અથવા તો આ પણ 0 થાય એટલે વાય માઇનસ વન 0 કે 2x પ્લસ વાય માઇનસ 2 ઇક્વલ ટુ 0. તો અહીંયાથી મળશે મિત્રો વાય ઇક્વલ ટુ 1 કે અહીંથી શું મળશે આપણને 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા જોઈએ તો અહીંયાથી મિત્રો મળશે આપણને એક્સ માઇનસ વન 0 કે એક્સ પ્લસ 2y માઇનસ 2 ઇક્વલ ટુ 0. આગળ જોઈએ તો એક્સ ઇક્વલ ટુ 1 કે એક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 2.
સો મિત્રો આપણને વાયની કિંમત અહીંયા 1 મળી છે અથવા આ મળે છે, એવી રીતે જ x = 1 અથવા તો આ સમીકરણ છે. આગળ જોઈએ તો આનું સાદુરૂપ આપીએ તો અહીંયા છેલ્લે આપણે અહીં સુધી અટક્યા છે, આપણે હજુ એક્સ વાયની કિંમતો શોધવાની છે. તો શું થશે, હવે y બરાબર 1 લઈએ તો એની સાથે આપણે x = 1નું કોમ્બિનેશન કરીએ તો x બરાબર 1 લઈએ માટે બિંદુ xy આપણને 1 1 મળે છે. એ રીતે y બરાબર 1 અને આપણે જો આ લઈએ x + 2y = 2 તો જોઈએ x શું મળે છે આપણને, સો x + 2 × 1 = 2, therefore 2 - 2 એટલે x કેટલા મળશે 0. એટલે આપણને બિંદુ કયું મળ્યું અહીંયા, xy = 0 1. તો yની કિંમતને આપણે અહીંયા x બરાબર 1 સાથે તથા x + 2y = 2 સાથે જોડી અને બે સ્થિર મૂલ્યો મળ્યા. એવી રીતે જ મિત્રો આ જે પદ છે એને પણ x બરાબર 1 સાથે અને આ બીજા સમીકરણ સાથે કોમ્બિનેશન બનાવીએ. સો ફરીથી 2x + y = 2 અને જો આપણે x = 1 નું કોમ્બિનેશન કરીએ અને આ x બરાબર 1ની કિંમત આપણે અહીંયા મૂકીએ સો શું મળશે આપણને, 2 × 1 + y = 2 એટલે કે y બરાબર શું થશે, 2 - 2 0. માટે શું મળ્યું આપણને અહીંથી, xy બિંદુ કેટલું મળ્યું, 1 લીધા x અને y કેટલા મળ્યા 0 એટલે કે 1 0 મળ્યું. હવે આપણે આ સમીકરણનું આ બીજા સમીકરણ સાથે કોમ્બિનેશન કરીએ એટલે કે 2x + y = 2 અને બીજું સમીકરણ છે x + 2y = 2. તો આને લોપની રીત આપ જાણો છો અથવા તો અહીંથી આપ x બરાબર 2 - 2yની કિંમત જે મળી એ આપણે આ સમીકરણમાં મૂકીએ. સો આ સમીકરણ શું થશે, માટે 2x + y = 2 એને સાદુરૂપ આપીએ તો xની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. સો 2 × x કેટલા છે, 2 - 2y + y = 2 આને અંદર મલ્ટીપ્લાય કરીએ 2 × 2 4 - 4y + y = 2. આ 2 જે છે એને આપણે લેફ્ટ સાઈડ લઈ આવીએ એટલે 4 - 2 2 થશે અને અહીંયા 4y અને y તો અહીંયા -4y હોવાથી -3y બચશે. એ 3y ને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ એટલે આપણને મળશે 3y = 2 અને therefore y = 2/3. હવે આ yની કિંમત મિત્રો આપણી પાસે આ સમીકરણ છે તો એમાં મૂકીએ. સો x બરાબર કેટલા થયા, સો 2 - 2y, y કેટલા છે 2/3. સો શું મળશે આપણને, 3 × 2 = 6 - 4 એટલે ફરીથી આપણને મળશે 2/3 એટલે x પણ કેટલા મળ્યા 2/3. એટલે અહીંયાથી મિત્રો આપણને શું મળ્યું, xy = 2/3 માટે આપણો પ્રશ્ન શું હતો, આપણો પ્રશ્ન હતો કે f વિધેય હોય તો એના સ્થિર બિંદુઓ મેળવવાના છે અને સ્થિર બિંદુઓ માટે શરત હતી fx0 અને fy0. fx0 અને fy0 કરતાં આપણને કેટલાક 4 કોમ્બિનેશન એવા મળ્યા. એ 4 કોમ્બિનેશન્સને સોલ્વ કરતાં આપણને અહીંયા એક બિંદુ અહીંયા, બીજું બિંદુ અહીંયા, ત્રીજું અહીંયા અને ચોથું અહીંયા, એમ 4 બિંદુઓ મળી આવ્યા છે અને આ ચારેય બિંદુને આપણે સ્થિર બિંદુ કહીશું. માટે f ના સ્થિર બિંદુઓ કયા થશે, સો 1 1 લખીએ, બીજું બિંદુ છે 0 1, એના પછી મળ્યું 1 0 અને એના બાદ આપણને મળ્યું 2/3. સો મિત્રો આ રીતે આપણે સ્થિર બિંદુઓ શોધી શકીએ. આગળ જોઈએ એક બીજો એક્ઝામ્પલ છે. અહીંયા વિધેય આપેલું છે એને સ્થિર મૂલ્યો નથી એવું દ્વિતીય કક્ષાના વિકલિતોની કસોટી દ્વારા સાબિત કરવું છે. સો કેવી રીતે કરીશું, સૌપ્રથમ આપણને વિધેય આપેલું છે fxy x² + 3xy - y² - 5x - y + 9. તો દ્વિતીય કક્ષાના વિકલિતોની કસોટી આપણે યુઝ કરવાની છે એટલે પેલી RT - s² વાળી. સો એના માટે આપણે RST ને બધું શોધવું હોય સૌ પ્રથમ આપણે સ્થિર બિંદુઓ શોધવા પડે. સ્થિર બિંદુઓ માટે પહેલું સ્ટેપ મેં આપણે લખાવ્યું હતું. સૌ પ્રથમ આપણે એના તમામ
પ્રથમ કક્ષાના અને દ્વિતીય કક્ષાના વિકલિતો શોધી લેવા પડે. સો fx શું થશે? પહેલાં તો શું થશે? 2x, અહીંયા આપણે xની સાપેક્ષમાં વિકલન કરી રહ્યા છીએ. સો અહીંયા થશે 3y, અહીંયા y સ્ક્વેરનું 0 થશે, અહીંયા -5 થશે, y અને 9નું પણ 0 થશે. એવી રીતે જ fy શું થશે? તો fyમાં x સ્ક્વેરનું 0 થશે, આનું yની સાપેક્ષમાં થશે 3x, અહીંયા yની સાપેક્ષમાં -2y, અહીંયા 5xનું 0 થશે અને -yનું -1 થશે. એવી રીતે મિત્રો fxx શું થશે? તો fxને જોઈએ તો fxx આપણને મળે છે 2, fxને જોઈએ તો fxy મળે છે 3 અને fyy શોધવા માટે આપણે fyમાં જવું પડશે. તો fyમાંથી આપણને fyy મળે છે -2. તો હવે સૌ પ્રથમ સ્થિર બિંદુઓ માટે શું થવું જોઈએ? તો fx બરાબર 0 અને fy બરાબર 0 થવું જોઈએ. fx 0 એટલે શું? એટલે ઇક્વેશન 2x + 3y - 5 = 0 અને fy 0 એટલે ઇક્વેશન 3x - 2y - 1 = 0. આપણે શું કરીએ મિત્રો? આ બંને સમીકરણને ઉકેલવાના છે અને xyની કિંમત શોધવાની છે. તો શું કરીશું? અહીંયા પહેલું ઇક્વેશન હું લખું છું 2x + 3y = 5 લખી શકું હું. આ ઇક્વેશન એ રીતે જ બીજું ઇક્વેશન મારી પાસે છે 3x - 2y = 1. 3x - 2y = 1. હું મિત્રો આ ઇક્વેશનમાં હું જો yનો લોપ કરવા માગતો હોય તો આ ઇક્વેશનને હું 2 સાથે મલ્ટીપ્લાય કરું અને આ ઇક્વેશનને હું 3 સાથે મલ્ટીપ્લાય કરું. સો નવા ઇક્વેશન શું થશે? અહીંયા થશે 4x 3 × 2 6y અને =10 થશે. એ રીતે આ ઇક્વેશન શું થશે? 3 × 3 9x 3 × 2 that is -6y અને અહીંયા થશે 3. તો હવે મિત્રો અહીંયા જોઈ શકાય છે આ બંને સમીકરણને આપણે એડ કરીએ, એકબીજામાં ઉમેરીએ એટલે -6y + 6y કેન્સલ થવાના છે. સો આ બંનેનો સમ થશે 13x અને અહીંયા પણ મળશે 13. તો આને જો સોલ્વ કરીએ તો આપણને x બરાબર શું મળશે? 13/13 એટલે કે 1. xની કિંમત 1 મળી. હવે આપણે આ કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરીને y શોધી કાઢીએ. ધારો કે આપણે આ સમીકરણ પહેલું લઈએ છીએ. સો માટે 2x + 3y = 5 જો લઈએ અને એમાં આપણે xની કિંમત મૂકીએ, માં x બરાબર 1 મૂકતા તો x 1 મૂકીએ સો થશે 2 + 3y = 5. આનું સાદુરૂપ આપીએ સો 3y = 5 - 2 એટલે કે 3 અને હજુ આપણે સાદુરૂપ આપીએ તો y બરાબર પણ મળે છે 1. સો આ બંને સમીકરણને જો ઉકેલીએ તો આપણને બિંદુ કયું મળ્યું? તો xy બરાબર આપણે સામાન્ય રીતે ab બિંદુ કહેતા હતા. તો ab બિંદુની વેલ્યુ આપણને શું મળી? 1 1 મળી. સો આ એ સ્થિર બિંદુ છે. અહીંયા એક સ્થિર બિંદુ મળ્યું છે. હવે આ સ્થિર બિંદુ આગળ આપણે RST શોધવા પડે. સો RSTની કિંમતો 1 1 આગળ શોધવી પડે. સો 1 1 આગળ જો R ની કિંમત શોધવામાં આવે એટલે કે fxxની 1 1 આગળ કિંમત શોધવામાં આવે, s એટલે કે fxyની 1 1 આગળ કિંમત શોધવામાં આવે, t એટલે કે fyyની 1 1 આગળ કિંમત શોધવામાં આવે તો શું થશે? અહીંયા મિત્રો આ જે fxx, fxy અને fyy ત્રણેય કોન્સ્ટન્ટ મળે છે એટલે એમાં xyની કોઈ પણ કિંમતો મૂકીએ તો આ જ કિંમતો આપણને મળવાની છે એટલે કે 2 3 -2. હવે આપણે rt - s² શોધવું પડે. ચલો rt - s² શું થાય છે? સો rt એટલે કે 2 × -2 માઇનસ s² એટલે કે 3² શું મળે છે મિત્રો? -4 - 9 કેટલા મળ્યા? -13 એટલે કે <0. તો આ કઈ કન્ડિશન થઈ? અહીં rt - s² <0 હોવાથી f ને 1 1 આગળ સ્થિર મૂલ્ય મળે નહીં. ત્રીજો કેસ યાદ કરીએ આપણે તો આ શું કહ્યું છે? આને સ્થિર મૂલ્યો નથી એવું આપણે સાબિત કર્યું છે. સ્થિર બિંદુ છે પરંતુ સ્થિર મૂલ્યો નથી. અહીં યાદ રાખીએ કે આ જે 1 1 બિંદુ મળ્યું આ કેસમાં
આ બિંદુને નતિ બિંદુ એટલે કે સેડલ પોઈન્ટ કહે છે. આગળ જઈએ. વિધેય f એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય પ્લસ 27 બ્રેકેટમાં 1/x પ્લસ 1/y ને સાપેક્ષ સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વિશે ચર્ચા કરો. તો અહીંયા મિત્રો ફંક્શન આપેલું છે અને હવે આપણે આને દ્વિતીય કક્ષાના વિકલિતની કસોટી દ્વારા સીધે સીધું કરીશું. સો વિધેય પહેલાં આપણે લખી દઈએ. આ રીતનું કંઈક આપેલું છે અને પહેલું સ્ટેપ શું છે, એના પ્રથમ કક્ષાના વિકલિત અને દ્વિતીય કક્ષાના વિકલિતો શોધવાના છે. સો એફએક્સ શું થશે, તો અહીંયા થશે વાય પ્લસ 27 અને અહીંયા જો એક્સની સાપેક્ષમાં કરીએ તો 1/xનું થશે માઇનસ 1/x². એટલે શું મળ્યું આપણને, વાય માઇનસ 27/x². એવી રીતે એફ વાય શું થશે, તો સેમ આ રીતે અહીંયા વાયની સાપેક્ષમાં કરીએ તો એક્સ અને અહીંયા એ જ રીતે માઇનસ 27/y ની સાપેક્ષમાં કરશું તો y² આવશે. હવે દ્વિતીય કક્ષાના વિકલિતો કરીએ તો એફ એક્સ એક્સ શું થાય, તો આનું ફરીથી એક્સની સાપેક્ષમાં જો કરવામાં આવે તો શું મળશે મિત્રો, વાયનું 0 થશે અને અહીંયા 27 એમના એમ 1/x²નું માઇનસ 2/x³ થાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 27 જોડે 2 મલ્ટીપ્લાય થાય એટલે 54/x³ થશે. એફ એક્સ વાય શું થશે, તો એફ એક્સનું વાયની સાપેક્ષમાં 1 થશે અને એફ વાય વાય જેવી રીતે આ કર્યું એ રીતે જ અહીંયા થશે 54/y³. તો આ તમામ વિકલિતો આપણને મળી ગયા છે. હવે આગળ જોઈએ તો સૌ પ્રથમ આપણે સ્થિર મૂલ્ય હોવા માટે શું થવું જોઈએ, એફ એક્સ બરાબર 0 અને એફ વાય બરાબર 0 થવું જોઈએ. સો એફ એક્સ 0 એટલે શું, તો એફ એક્સ એટલે કે વાય માઇનસ 27/x² 0 અને બીજું ઇક્વેશન એફ વાયનું એટલે કે એક્સ માઇનસ 27/y² = 0. મિત્રો જો આ કિંમતમાંથી હું એક્સ બરાબર 27/y² લઉં અને આ વેલ્યુ જો હું 1માં મૂકું સો 1 પરથી શું લખાય, હું એક્સની કિંમત મૂકી રહ્યો છું સો વાય એમના એમ માઇનસ 27 અહીંયા એમના એમ એક્સ બરાબર હું મૂકી રહ્યો છું 27/y² અને અહીંયા એક્સનો સ્ક્વેર છે માટે અહીંયા પણ સ્ક્વેર = 0. આનું સાદુરૂપ આપીએ મિત્રો, સો વાય માઇનસ ઉપર અહીંયા 27 છે, આ 27 નીચે છે એટલે 27 × 27 નીચે અને આ વાયનો સ્ક્વેર અને એનો પણ સ્ક્વેર એટલે વાયની 4 ઘાત ઉપર આવશે. અહીંયા એક 27 આપણે કેન્સલ કરી દઈએ તો શું મળ્યું મિત્રો આપણને, અને આ 27 ને આપણે અહીંયા લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય કરીએ સો 27y માઇનસ y⁴ = 0. ધેરફોર જો હું y કોમન લઉં તો મને મળે છે 27 માઇનસ y³ = 0. તો અહીંથી મિત્રો આપણને મળે કે y બરાબર 0 કે y³ = 27 એટલે કે 3³. તો આ શું આપશે આપણને, y બરાબર 3 આપશે. એટલે આપણને શું મળ્યું મિત્રો, y બરાબર 0 મળ્યું અથવા તો y બરાબર 3 મળ્યું. હવે જો y બરાબર 0 હોય તો x કેટલા હોય, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને x શોધવા પડે. તો y 0 મૂકીએ તો અહીંયા કેટલા થશે 27/0. y ની કિંમત આપણે 0 મૂકીએ છીએ. સો આ અવ્યાખ્યાયિત છે માટે y એ 0 હોઈ શકે નહીં. તો શું હોઈ શકે, તો માટે y બરાબર કેટલા લઈશું 3. ચલો y બરાબર 3 હોય તો ફરીથી x બરાબર આ સૂત્ર વાપરીએ 27/y², y3 મૂકવાના છે એટલે 3² થશે એટલે કે 27/9 એટલે કે 3 માટે x પણ કેટલા મળ્યા 3. તો અહીંયા મિત્રો આપણને એ બી બિંદુ કેટલું મળ્યું 3 3 મળ્યું, જે શું છે સ્થિર બિંદુ. હવે આ સ્થિર બિંદુઓ માટે આપણે RT - S² શોધવા પડે. શું કરીશું, r કેટલા થશે એફ એક્સ એક્સ કયા બિંદુ આગળ 3 3 બિંદુ આગળ. સો 3 3 બિંદુ આપણે એફ એક્સ એક્સમાં મૂકીએ અહીંયા
સો એક્સ બરાબર 3 મૂકીએ તો 3નો ક્યુબ 27 થાય, 54/27 એટલે આપણને મળશે 2. એસ કેટલા થશે મિત્રો? એફ એક્સ વાયમાં આપણે 3 3 મૂકવાના છે, પરંતુ એફ એક્સ વાય કેટલા છે? અહીંયા 1 અચળ છે, એમના એમ મૂકીશું. ટીમાં આપણે આ કિંમત મૂકીશું. સો એફ વાય વાયમાં 3 3 મૂકીએ તો ફરીથી વાય બરાબર 3 મૂકીએ, 3નો ક્યુબ 27 થાય એટલે ફરીથી 54/27 એટલે મળશે 2. સો મિત્રો આર આપણી પાસે 2 ગ્રેટર દેન 0. અને હવે આના ઉપરથી આર ટી માઇનસ એ સ્ક્વેર શું થાય? સો આર ઇન્ટુ ટી એટલે કે 2 ઇન્ટુ 2 માઇનસ એ સ્ક્વેર એટલે કે 1. કેટલા મળ્યા મિત્રો? 4 માઇનસ 1 એટલે કે 3. આ પણ કેવા મળ્યા? ગ્રેટર દેન 0. માટે આર ટી માઇનસ એ સ્ક્વેર ગ્રેટર દેન 0 અને આર પોતે પણ 2 મળ્યા છે ગ્રેટર દેન 0 હોવાથી શું કહી શકાય? એફ 3 3 એ 3 3 બિંદુ આગળ કેવું થશે? અહીંયા ગ્રેટર દેન 0 છે એટલે સ્થાનીય ન્યૂનતમ કહીશું. એફ 3 3 એ સ્થાનીય અથવા તો સાપેક્ષ ન્યૂનતમ મૂલ્ય છે. અને આ મૂલ્ય કેટલું છે એ શોધવું હોય તો પણ શોધી શકાય. સો આપણા વિધેય એફમાં અહીંયા 3 3 મૂકી દઈએ એટલે 3 ઇન્ટુ 3 પ્લસ 27 1/3 પ્લસ 1/3 સાદુરૂપ આપીએ 3 ઇન્ટુ 3 9 થશે. અહીંયા થશે 2/3 એટલે 27 ઇન્ટુ 2/3 અહીંયા થશે 9 2 18 પ્લસ 9 27 એટલે 27 જે મળ્યું આપણને આર ગ્રેટર દેન 0 હોવાથી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. એટલે આપણે જે ચર્ચા કરવાની હતી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યમાં મહત્તમ મૂલ્ય અહીંયા મળતું નથી, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. આગળ જોઈએ, અહીંયા એક એક્ઝામ્પલ છે કે ઉગમ બિંદુથી સમતલ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 સુધીનું ઓછામાં ઓછું અંતર કેટલું હશે તે આંશિક વિકલિતોનો ઉપયોગ કરીને શોધવાનું છે. મિત્રો આ જે સમતલ છે એ આ રીતનું કોઈક સમતલ હશે જે કોર્નરમાં આ ત્રણેય બિંદુ આગળ ધારો કે ટચ થતું હોય તો આ જે સમતલ હોય તો આ ઉદ્ગમ બિંદુથી આ સમતલ જે કંઈ છે એના પરનું લંબ અંતર, એટલે ધારો કે સમતલ હોય અને આ બિંદુ ઉદ્ગમ બિંદુ હોય તો આ સમતલ પરનું જે લંબ અંતર હશે એ સૌથી ઓછામાં ઓછું અંતર હશે. તો આ સમતલનું સમીકરણ આપણને આપેલું છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1. અને ધારો કે આ કોઈ બિંદુ હોય, આ બિંદુ ઉદ્ગમ બિંદુ છે, અહીંયા કોઈ બિંદુ પી લઉં હું, ધારો કે એક્સ વાય ઝેડ બિંદુ કોઈ પણ બિંદુ સમતલ પરનું છે, એવું બિંદુ આપણે શોધવાનું છે કે જેના માટે આ ડિસ્ટન્સ ઓછામાં ઓછું થાય. અને ઓછામાં ઓછું ત્યારે જ થાય કે આ લંબ હશે ત્યારે. તો આ બિંદુ હાલ પૂરતું આપણે જાણતા નથી, માટે માની લો કે અહીંયા ધારો કે પી એક્સ વાય ઝેડ એ સમતલ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1 પરનું કોઈ પણ બિંદુ છે. આપણે કેવું બિંદુ શોધવાનું છે? આપણે એવું બિંદુ શોધવું છે કે જેથી ઉગમ બિંદુ O 0 0 0 થી પી એક્સ વાય ઝેડ સુધીનું અંતર ઓછામાં ઓછું થાય, એટલે કે શોર્ટેસ્ટ થાય. આ બે વચ્ચેનું અંતર કેટલું હોય? એટલે કે આપણે જો આ અંતર શોર્ટેસ્ટ થવું હોય તો જો હું અંતર સૂત્રનો ઉપયોગ કરું એટલે કે એક્સ માઇનસ 0 સ્ક્વેર પ્લસ વાય માઇનસ 0 સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ 0 સ્ક્વેર લખું તો આ અંતર ડી સ્ક્વેર એ ડિસ્ટન્સ જે છે એ બંને વચ્ચેનું અંતર હોય. એટલે કે ડી બરાબર એઓ હોય, ડી બરાબર ઓપી હોય અને ડી સ્ક્વેર બરાબર કંઈક આ રીતે આપી શકાય. એટલે કે જો હું આને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર લખું અને આને જો હું કોઈ વિધેય એફ એક્સ વાય ઝેડ કહું તો
આ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય મળવું જોઈએ, એટલે કે ડી સ્ક્વેર જો સૌથી ઓછામાં ઓછું હોય એવો એક્સ વાય ઝેડ આપણે પસંદ કરવાનો છે. પરંતુ મિત્રો અહીંયા એક્સ વાય ઝેડ જે છે એ આ સમતલ ઉપર આવેલો છે, એટલે અહીં ઝેડ બરાબર 1 માઇનસ એક્સ માઇનસ વાય જો લઈએ તો આ ડી સ્ક્વેર કેવા બને? તો આ ડી સ્ક્વેર થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ એક્સ માઇનસ વાયનો સ્ક્વેર લખી શકાશે. અને જો હું આને કોઈક ફંક્શન એફ એક્સ વાય કહું, અહીંયા મેં સ્મોલ એફ એક્સ વાય ઝેડ લખ્યું છે, અહીંયા કેપિટલ એફ એક્સ વાય કહું, તો આ એફ એક્સ વાયની ન્યૂનતમ મૂલ્ય એટલે કે ન્યૂનતમ કિંમત મળે તેવો એક્સ વાય શોધવો પડે. આ એક્સ વાય એ એફ કેપિટલ એફનું સ્થિર બિંદુ હશે. તો સ્થિર બિંદુ માટે આપણે આ એફ એક્સ વાય યુઝ કરીએ. સો એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 માઇનસ એક્સ માઇનસ વાય સ્ક્વેર ના સ્થિર બિંદુ માટે શું થવું જોઈએ? એફ એક્સ બરાબર 0 અને એફ વાય બરાબર 0 થવું જોઈએ. ચલો એફ એક્સ બરાબર 0 શું થશે? સો એફ એક્સ શોધીએ. સો 2x અહીંયા વાય સ્ક્વેરનું 0 થશે અને અહીંયા થશે પ્લસ 2 1 માઇનસ એક્સ માઇનસ વાય, અને અહીંયા માઇનસ એક્સ હોવાથી અહીંયા માઇનસ સાઇન આવશે. આના બરાબર આપણે 0 લખવું પડે. અહીંયા શું લખશું જો એફ વાય કરીએ તો? સો અહીંયા થશે 2y અને એક્સ સ્ક્વેરનું તો 0 થવાનું છે. અહીંયા ફરીથી શું થશે? 2 1 માઇનસ એક્સ માઇનસ વાય અને માઇનસ વાય હોવાથી માઇનસ સાઇન આવશે ઇક્વલ ટુ 0. આનું સાદુરૂપ આપીએ. જો 2 કોમન નીકાળીને કેન્સલ કરીએ સો એક્સ માઇનસ બ્રેકેટ છોડીએ સો 1 પ્લસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 0 થાય. માટે શું મળશે મિત્રો? અહીંયા 2x પ્લસ વાય ઇક્વલ ટુ 1. એવી રીતે જ અહીંયાથી 2 કેન્સલ કરીએ સો y માઇનસ બ્રેકેટ છોડીએ 1 પ્લસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. માટે શું મળશે મિત્રો? અહીંયા એક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 1. તો આ બે સૂત્રો છે, બે સમીકરણને આપણે સોલ્વ કરીશું. તો એના માટે આપણે જો અહીંયા એક્સ બરાબર હું 1 માઇનસ 2y લઉં અને આ કિંમત હું આ સમીકરણમાં મૂકું તો શું થશે? 2 ઇન્ટુ 1 માઇનસ 2y પ્લસ વાય ઇક્વલ ટુ 1 અને મલ્ટીપ્લાય કરીએ અંદર 2 માઇનસ 4y પ્લસ વાય ઇક્વલ ટુ 1. આ માઇનસ 3y થશે અને હું રાઇટ સાઈડ લઈ લઉં એટલે 3y થશે અને આ 1ને હું લેફ્ટ સાઈડ લઈ આવું એટલે 2 માઇનસ 1 1 થશે. એટલે માટે શું મળ્યું આપણને? 3y ઇક્વલ ટુ 1 અને ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ 1/3. આ y 1/3 આપણે ફરીથી આમાં મૂકી દઈએ. સો x શું મળશે આપણને? 1 માઇનસ 2/3 એટલે ફરીથી આપણને મળ્યું 1/3. એટલે x ની કિંમત પણ મિત્રો મળી આપણને 1/3. તો આપણે જે fx અને fy ની આ બે વેલ્યુ મળી હતી એના ઉપરથી આપણે સોલ્વ કર્યું અને એ બંને ઇક્વેશન ઉપરથી આપણને x y બરાબર 1/3 1/3 મળ્યું. આ બિંદુ છે એને શું કહીશું? સો અહીં AB બરાબર 1/3 1/3 એ સ્થિર બિંદુ છે. અહીંયા x અને y ની કિંમત આપણને મળે છે મિત્રો. તો x અને y ની કિંમત આપણને AB તરીકે મળ્યું. એ f નું સ્થિર બિંદુ છે. હાલ આપણે z શોધતા નથી. હાલ પૂરતું આ સ્થિર બિંદુ માટે ડી સ્ક્વેર એ મહત્તમ છે કે ન્યૂનતમ એ જોઈએ. એટલે કે એફ એક્સ અને એફ વાય શું હતા આપણી પાસે એના ઉપરથી આગળ આપણે એના દ્વિતીય કક્ષાના વિકલિતો જોવા જોઈએ. તો એ શું થશે? તો અહીંયા એફ એક્સ ઇક્વલ ટુ 2x માઇનસ 2 ટાઈમ્સ 1 માઇનસ એક્સ માઇનસ વાય હતું અને એફ વાય બરાબર 2y માઇનસ 2 ટાઈમ્સ 1 માઇનસ એક્સ માઇનસ વાય હતું. એના ઉપરથી આપણે એફ એક્સ એક્સ શોધીએ તો એફ એક્સ એક્સ શું થશે? અહીંયા એ થશે 2 અને અહીંયાથી ફરતી એક્સનું -1 થવાનું છે. સો -1 એટલે માઇનસ અને માઇનસ પ્લસ થવાના છે એટલે -2 ઇન્ટુ -1 દેટ ઇઝ 2. એટલે આપણને કેટલા મળ્યા? 4. એફ એક્સ વાય જોઈએ શું થાય? સો આનું વાયની સાપેક્ષમાં કરવું હોય તો માત્ર અહીંયા -1 થશે.
સો -2 સાથે -1 આવશે એટલે 2 મળશે. અને એફ વાય જો જોઈએ સો એફ વાયમાંથી આપણને શું મળશે? અહીંયા 2 અને ફરીથી અહીંયા -1 આવશે. સો -1 - 2 દેટ ઇઝ +2 દેટ ઇઝ 4. સો અહીંયા આપણને સીધા આર એસ ટી મળી આવે છે કારણ કે કોન્સ્ટન્ટ છે એટલે 1/3 આગળ પણ જો બિંદુ શોધવામાં આવે સો આપણને આ જ કિંમતો પરત મળશે. હવે આર ટી માઇનસ એસ સ્ક્વેર શું થાય? સો આર ટી થશે 4 × 4 - એસ સ્ક્વેર એટલે કે 16 - 4 12 > 0 મળ્યા તથા આર બરાબર કેટલા મળ્યા છે? 4 એ પણ > 0 મળે છે. માટે જે વિધેય છે એફ એક્સ વાય જેને આપણે d² કહ્યું છે આ વિધેયને કયું બિંદુ મળ્યું? 1/3 એટલે કે જે xy બિંદુ મળ્યું હતું આ બિંદુ આગળ શું મળ્યું? સ્થાનીય. અહીંયા આર > 0 છે એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે કે xy ની આ કિંમતો માટે d² નું ન્યૂનતમ મૂલ્ય મળે. પરંતુ આપણે d² એ મૂલ્ય કેટલું હશે એ પણ જોવું જોઈએ અને કયા બિંદુ આગળ એ મળશે. સો હવે z બરાબર 1 - x - y ઉપરથી 1 - 1/3 - 1/3 એટલે કે 1/3 મળશે. એટલે z ની કિંમત પણ 1/3 થઈ અને f 1/3 એટલે કે d² જે મળશે એ આપણને શું આપશે? એ d² નું ન્યૂનતમ મૂલ્ય આપશે. આપણે શું શોધવાનું છે મિત્રો? આપણે એનું ઓછામાં ઓછું અંતર કેટલું હશે એ શોધવાનું છે. એટલે જો xy ની કિંમતો આપણે મૂકીએ d² માં સો d² આપણને શું આપશે? સો d² = શું હતું? x² + y² + 1 - x - y હોલ સ્ક્વેર. આમાં જો આપણે 1/3 મૂકીએ સો 1/9 + 1/9 + 1 - 1/3 - 1/3 એનો હોલ સ્ક્વેર. અહીંયા થશે 1/9 એમ રાખીએ હાલ. અહીંયા 1/3 - 1/3 એટલે -2/3 અને 1 - 2/3 કરીએ તો 1/3 અને એનો સ્ક્વેર પાછો મળશે 1/9. કેટલા મળ્યા મિત્રો? 3/9 એટલે 1/3. આ d² મળે. માટે બિંદુ 0 0 0 થી સમતલ x + y + z = 1 પરનું ઓછામાં ઓછું અંતર કેટલું થાય? d જેટલું થાય એટલે કે 1/√3 જેટલું થાય. આગળ જોઈએ તો મિત્રો અહીંયા આપને કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે જેમાં આપણે અલગ અલગ વિધેયો માટે એના સ્થિર મૂલ્યો વિશે ચર્ચા કરવાની છે. સો પ્રથમ જોઈએ વિધેય f xy = sin x + sin y + sin x + y. આ વિધેય માટે આપણે જો xy ની કિંમત 0 થી π/2 ની અંદર હોય તો એના સાપેક્ષ સ્થિર મૂલ્યો વિશે ચર્ચા કરવાની છે. સો એના માટે શું કરશું? આપણે સૌ પ્રથમ સાપેક્ષ સ્થિર મૂલ્યો વિશે ચર્ચા કરવી હોય માત્ર અહીંયા સાપેક્ષ સ્થિર મૂલ્યો વિશે ચર્ચા કરવાની છે તો શું કરવાનું છે? પહેલાં તો એના પ્રથમ કક્ષાના અને દ્વિતીય કક્ષાના આંશિક વિકલિતો શોધવાના છે. ત્યારબાદ fx અને fy = 0 લઈ બે સમીકરણને આપણે ઉકેલવાના છે. અહીંયા યાદ રાખીશું કે સાઇન અને કોસાઇન ફંક્શન્સનો યુઝ થવાનો છે અને xy જે એંગલ છે એ 0 થી π/2 માં લેવાના છે. એટલે કે પ્રથમ ચરણમાં આ એંગલ્સ હશે અને એ બાદ આપણને સ્થિર બિંદુઓ મળશે. આ સ્થિર બિંદુઓ માટે આપણે આર એસ ટીની કિંમત શોધીશું અને ત્યાર પછી આપણે RT - s² વાળા સૂત્રનો ઉપયોગ કરી અને સ્થિર મૂલ્યો શોધીશું. અહીંયા મિત્રો fxy બરાબર x³ + y³ - 3x - 12y + 20 માં સ્થાનીય સ્થિર મૂલ્યો વિશે ચર્ચા કરવી છે. તો ફરીથી અહીંયા વિધેય આપેલું છે જે 3 ઘાતનું વિધેય છે. અહીંયા પણ ઉપર મુજબ જ આપણે કામ કરવાનું છે અને સ્થિર મૂલ્યો વિશે ચર્ચા કરવાની છે. સ્થિર મૂલ્યોમાં આપણને કેટલાક સ્થિર બિંદુઓ એવા મળે કે જ્યાં આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય, કેટલાક સ્થિર બિંદુઓ એવા મળે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય અને એવું પણ બને કે એવા બિંદુઓ હોય કે જ્યાં સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય નહીં અને આ બિંદુઓને આપણે સેડલ પોઈન્ટ કહીશું.
ત્યારબાદ એક ચોથી કન્ડિશન એવી પણ હતી કે જેનામાં આપણે કોઈ ચર્ચા પણ કરી શકીશું નહીં, માટે કે સ્થિર મૂલ્યો વિશે કોઈ ચર્ચા નહીં કરી શકીએ. સો એ બિંદુઓ કેવા હશે એ આપણે શોધવાના છે. હમણાં જ આપણે એક એક્ઝામ્પલ જોયું કે એક સમતલ પરથી ઉદ્ગમ બિંદુ સુધીનું ઓછામાં ઓછું અંતર શોધવાનું છે. મિત્રો ત્યાં સમતલ હતું, અહીં આપણી પાસે x ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 2 છે. સો x y ઇન્ટુ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 2 હોય, સો આ સમીકરણ ઉપર કોઈ બિંદુ એટલે કે આ પૃષ્ઠ હોય એના ઉપર કોઈ બિંદુ એક્સ વાય ઝેડ આપણે લેવાનું છે અને એ એક્સ વાય ઝેડ આ સમતલ પરનું બિંદુ હોય અને ફરીથી આપણે કોઈ પણ બિંદુ પી એક્સ વાયથી ઉદ્ગમ બિંદુ સુધીનું અંતર સૂત્ર જો લખવું હોય તો ફરીથી એક્સ માઇનસ 0 સ્ક્વેર પ્લસ વાય માઇનસ 0 સ્ક્વેર પ્લસ ઝેડ માઇનસ 0 સ્ક્વેર થાય. જો એક્ઝેક્ટલી અંતર ડી હોય તો આપણે ડી સ્ક્વેર ઉપર કામ કરીએ અને જો એને લખીએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, તો આના ઉપરથી આપણે કોની કિંમત મૂકીએ? અહીંયા ધારો કે હું એક્સની કિંમત રિપ્લેસ કરી દઉં. સો એક્સની કિંમત શું થશે આના ઉપરથી? સો એક્સ થશે 2 અપોન વાય ઝેડ સ્ક્વેર. સો હું એક્સની જગ્યાએ જો કિંમત મૂકી દઉં સો મળશે 2 અપોન વાય ઝેડ સ્ક્વેર અને એનો સ્ક્વેર છે અહીંયા વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, એટલે કે આખું સમીકરણ જે છે કંઈક આ રીતે થશે વાય સ્ક્વેર ઝેડ રેઝ ટુ 4 પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એટલે આ વિધેય જે છે ડી સ્ક્વેર એ અહીંયા વિધેય હતું એક્સ વાય ઝેડનું, પરંતુ એકચ્યુઅલી એ કોઈ ફંક્શન થશે વાય અને ઝેડનું. તો જેવી રીતે ત્યાં કેપિટલ એફ એક્સ વાયનું ફંક્શન હતું એવી રીતે જ અહીંયા વાય ઝેડનું ફંક્શન થશે અને આના માટે આપણે એફ વાય એફ ઝેડ આને આપણે 0 કરવાના છે. એના પરથી આપણને સ્થિર બિંદુઓ શોધવાના છે. ત્યારબાદ આપણને એફ વાય વાય જેના ઉપરથી આપણને આર મળશે, એફ વાય ઝેડ કહીશું એના ઉપરથી આપણને એસ મળશે અને એફ ઝેડ ઝેડ કહીશું એના ઉપરથી આપણને ટી મળશે અને પછી આપ એના સ્થિર મૂલ્યો વિશે ચર્ચા કરી શકશું. આગળનું એક્ઝામ્પલ જોઈએ. ફોર એફ એક્સ વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 6x માઇનસ 12 ના સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વિશે ચર્ચા કરવી છે. તો ફરીથી મિત્રો ઉપર જે એક્ઝામ્પલ જોયા છે આપણે અગાઉ એ મુજબ જ અહીંયા આપણે દ્વિતીય કક્ષાના વિકલિતની કસોટીની મદદથી સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધવાના છે. તો મિત્રો અહીંયા આપણે આ સાથે આપણું આજનું સેશન પૂરું કરતાં પહેલાં થોડુંક સમરાઇઝ કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા. તો સૌપ્રથમ આપણે સ્થિર મૂલ્યો કોને કહેવાય અને એક ડાયમેન્શન અને દ્વિપરિમાણમાં એટલે કે એક ચલીય વિધેયો માટે અને દ્વિચલીય વિધેયો માટે સ્થિર મૂલ્યો શું છે, કેવા પ્રકારના ગ્રાફમાં એને નિરૂપણ કરી શકાય અને એ કેવી રીતે શોધી શકાય એના માટેની પ્રથમ કક્ષાના વિકલિતની કસોટી તેમજ દ્વિતીય કક્ષાના વિકલિતની કસોટી પણ જોઈ અને એ કસોટીઓના માધ્યમથી આપણે ઘણા બધા વિધેયોના સ્થિર મૂલ્યો શોધવાનો પ્રયત્ન કર્યો અને કેટલાક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ જોયા. આવતા વખતે આપણે લાગ્રાંજની લેમ્બડા ગુણિત પદ્ધતિથી પણ આ રીતના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધવાની પદ્ધતિ જોઈશું. તો આ સાથે આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. જય ગુજરાત, જય હિન્દ.